નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમરેલીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થવા પામી છે, જેમાં બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી જે બંધ થઈ ગઈ હતી તેની શરૂઆત કરવામાં આવી છે. તુવેરની ખરીદી 20 માર્ચ સુધી ચાલુ જ રહેશે. ગઈકાલે સંદેશ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે તુવેરની ખરીદી બંધ થઈ ગઈ છે, ત્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા આખરે ફરી એક વખત તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે. ટ્રેક્ટર ભરીને ખેડૂતો તુવેર લઈને આવ્યા છે. કિરીટ જીવાણી અમારી સાથે જોડાઈ ગયા છે. કિરીટ, જ્યારે ખરીદી બંધ થઈ ગઈ હતી ત્યારે કેટલા ખેડૂતોને નુકસાન થવાનું હતું, ને હવે જ્યારે ખરીદી ફરી એક વખત શરૂ થઈ છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ, ત્યારે ખેડૂતોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હાલમાં જે ખેડૂતોને ગઈકાલે આવેલા લાંબી લાઈનો હતી, 30 ખેડૂતો આસપાસ હતા, જે અત્યારે એકાએક ખરીદી બંધ થતા ચેરમેન મંડળીને જાણ કરી કે ખરીદી અત્યારે બંધ, એટલે ખેડૂતો ગુમરાહ થોડો સમય થયા. આપણે સંદેશનો અહેવાલ બતાવ્યો, જેની અસર ગઈકાલે રાતે મેસેજ મોડી રાતે આવ્યો કે 2 દિવસ પછી ખરીદી ચાલુ રહેશે, એટલે 20 તારીખ સુધી ખરીદી ચાલુ રહેશે. એમાં ખેડૂતોમાં પણ અત્યારે આનંદ છવાનો 70-80 ખેડૂતોનો માલ લઈ શકાશે. આભાર કિરીટ તમામ વિગતો માટે.